સૌથી પહેલા શરૂઆત કરીશું સાંજે 7 વાગ્યા સુધી 14 જિલ્લાને સાવધાન રહેવાની અતિ જરૂર છે। અમદાવાદ સહિત 14 એવા જિલ્લા છે જેમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 14 જિલ્લામાં ભારે વરસાદ નોંધાઈ શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। ગુજરાત સહિત अलग अलग जे राज्यों છે તેમાં પણ વરસાદની ભારે આગાહી છે, પરંતુ અત્યારે ગુજરાતના 14 જિલ્લા જે છે તેને ખાસ એલર્ટ રાખવામાં આવ્યા છે। હવામાન વિભાગની સાંજે 7 વાગ્યા સુધીની આ આગાહી છે, જેમાં વલસાડ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગરમાં ભારે વરસાદ સાંજે 7 વાગ્યા સુધી થઈ શકે। આ ઉપરાંત 16 જિલ્લામાં આજે 7 વાગ્યા સુધી યલો એલર્ટ પણ આપવામાં આવી ચૂક્યું છે। તો હવામાન વિભાગ તરફથી આ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આજે સાંજે 7 વાગ્યા સુધીમાં 14 જિલ્લા જે અત્યારે ભારે વરસાદને લઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ સાથે યલો એલર્ટ પણ ઘણા ખરા જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે। આ તમામ જિલ્લાઓ છે જેમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે। વરસાદ જો કે આખા રાજ્યની અંદર અત્યારે વરસી પણ રહ્યો છે, ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે, ક્યાંક ધોધમાર વરસી રહ્યો છે। મહીસાગર સહિતના જે વિસ્તારો છે ત્યાં અતિ વરસાદ નોંધાઈ ગયો છે, રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે, લોકો ત્યાં ફસાઈ રહ્યા છે, દર્દીઓ છે ત્યાં ફસાઈ રહ્યા છે, શાળાએ ગયેલા જે બાળકો છે તે ત્યાં ફસાઈ રહ્યા છે, વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ પ્રકારની સ્થિતિ મહીસાગર સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારો છે ત્યાંની છે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો છે। અને આજ મુદ્દે સહયોગી કૃષ્ણા અમારી સાથે ન્યૂઝરૂમથી લાઈવ જોડાઈ ગયા છે। કૃષ્ણા, વિંડીના માધ્યમથી એ પણ સમજીશું કે જે જિલ્લાઓ 14 છે એમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કયા કયા છે અને ક્યાં સુધીનું આ એલર્ટ છે? જી બિલકુલ લખમાં, ગઈકાલે પણ આપણે જે વાત કરી હતી, આજે પણ મધ્યપ્રદેશમાં જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે તેના ભાગરૂપે ગુજરાતના આ જે જિલ્લાઓ છે જે વરસાદની આગાહી કરવામાં આવી છે, આપણે પહેલા મેપથી સમજીએ, ત્યારબાદ વિંડીથી સમજીશું। આ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલો મેપ છે આજની તારીખ માટે, એટલે કે 11 તારીખ માટે। અને આ જે આખો બ્લુ ભાગ આપ જે જોઈ રહ્યા છો, આ બધા જ એ જિલ્લાઓ છે કે જ્યાં ભારે મોટાભાગના સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ, એટલે મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે, જેમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે। આ ઉપરાંત આ આખો પૂર્વી ગુજરાતનો પટ્ટો છે, જેમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લાઓ છે, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને દક્ષિણ ગુજરાતના આ તમામ જિલ્લાઓ, જેમાં નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને ભરૂચ, આ તમામ એ જિલ્લાઓ છે કે જ્યાં સારો એવો વરસાદ વરસી શકે છે આજની તારીખ માટે। અને આ ઉપરાંત આ ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સૌરાષ્ટ્રના આ બેલ્ટમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે, આ આગાહી કરવામાં આવી છે। હવે આપણે વિંડીના માધ્યમથી એ સમજીશું કે કેવી રીતે સિસ્ટમ આગળ વધી રહી છે। આ આપ જે જોઈ રહ્યા છો, જે 4 સિસ્ટમ એક સાથે સક્રિય થઈ છે ગુજરાતમાં, એના કારણે આવનારા 4 દિવસ માટે હજુ પણ સારા એવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ 8 વાગ્યાનો આજનો આપ સમય જોઈ શકો છો, અને આ જે સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે એ દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતના વચ્ચેના પાર્ટમાં વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર સુધી તેની અસર દેખાઈ રહી છે, અને એના કારણે આ વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસી શકે છે। આપણે ગઈકાલે પણ જોયું કે છોટાઉદેપુરમાં ભારે વરસાદ વરસ્યો છે, અને આ આવતીકાલના 11 વાગ્યાનો સમય છે ત્યારે પણ આ સિસ્ટમ જે છે એ વડોદરા ઉપર છે, એટલે અહીંયા ભારે વરસાદની સંભાવના છે। ઉપરાંત અસરના ભાગરૂપે દક્ષિણ ગુજરાતમાં અને આ જે ગોધરા, છોટાઉદેપુર, પંચમહાલ, નર્મદાનો બેલ્ટ છે ત્યાં પણ સારો એવો વરસાદ વરસી શકે છે, તેની અસર થોડી ઘણી સૌરાષ્ટ્રના આ ભાગમાં પણ થઈ શકે છે। ભાવનગરમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, અને ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત તરફ જઈ રહી છે। આપ જે જોઈ રહ્યા છો, મહારાષ્ટ્ર સુધી પહોંચી રહી છે, પરંતુ તેની અસર એ દક્ષિણ ગુજરાતમાં આવી રહી છે, અને પરિણામે 12 તારીખે રાત્રે અને વહેલી સવારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસશે। લખમાં જી, આભાર કૃષ્ણા।